વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે વનસ્પતિ વર્ગીકરણમાં એક આ ફલનની વાત કરી ગયા હતા. એકવાર ફરીથી એને રિવાઇઝ કરી જઈએ અને પછી આપણે આગળ વાત કરવાની છે આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ વચ્ચેનો તફાવત. તો ફલનમાં આપણે એવું કહ્યું હતું કે પરાગરજ એ પુંકેસર ઉપરથી સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થાય અથવા તો સ્ત્રી કેસર ઉપર આવે એને પરાગનયન તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખીશું? પરાગનયન તરીકે. હવે જેવી પરાગરજ અહીંયા આવશે, હવે જો એ પરાગરજ એના માટે યોગ્ય હશે અને એ પરાગાસન એને સ્વીકારશે તો તરત જ પરાગનલિકાનો વિકાસ થશે. આ પરાગનલિકા જોડે બે નરજન્યુ હશે જે પરાગવાહિની સાથે ભળી ક્યાં સુધી પહોંચી જશે? અંડક સુધી પહોંચી જાય છે. હવે અંડકમાં આપણે જોયું હતું કે જે અંડ પ્રસાધન છે કે જેમાં એક અંડકોષ અને બે સહાયક કોષ છે, તો આ સહાયક કોષ વિઘટિત થઈ જશે અને આ જે એક નરજન્યુ છે એ અહીંયા જોડાશે, જ્યારે બીજો નરજન્યુ છે એ અહીંયા વચ્ચે જશે. તો બે જગ્યાએ ફલન થયું, બે જગ્યાએ ફલન થયું માટે આ ફલનને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે. કેવું ફલન કહેવાય? બેવડું ફલન, કારણ કે બે જગ્યાએ ફલન થાય છે. અહીંયા ભ્રૂણ બનશે અથવા તો બીજ બને છે, જ્યારે અહીંયા ભ્રૂણપોષ એટલે કે એને ખોરાક આપવા માટે, ભ્રૂણને પોષણ આપવા માટે આ ભ્રૂણપોષ તૈયાર થશે. તો આ રીતના આખી પ્રક્રિયા ફલનની થશે. આમાં જે અંડક છે એ શેમાં પરિણમે છે? તો કે બીજમાં, બીજાશય ફળમાં અને બીજાશયની દિવાલ એ ફલાવરણમાં પરિણમે છે. બરાબર. હવે એના પછી આપણે જો આવૃત અને અનાવૃતની વાત કરીએ તો સૌથી પહેલાં મેં તમને એની વ્યાખ્યામાં કહું કે આવૃત કોને કહેવાય અને અનાવૃત કોને કહેવાય. તો આવૃતનો મતલબ જે બીજ આવરણથી ઢંકાયેલા હોય, જે બીજની આજુબાજુ આવરણ આવેલું હોય એને આપણે, એટલે કે બીજ ખુલ્લા હોતા નથી, ઢંકાયેલા છે, બીજા વરણથી ઢંકાયેલા છે, એને આપણે આવૃત બીજધારી વનસ્પતિ કહીશું. આવૃત બીજધારી વનસ્પતિ. તો આવૃત બીજધારીમાં જે પણ બીજ હશે એ બીજ બીજા વરણથી શું થયેલા છે? ઢંકાયેલા છે, અથવા તો બીજ ઢંકાયેલા હોય છે. બરાબર. ખુલ્લા હોતા નથી, નગ્ન હોતા નથી. જ્યારે અનાવૃત બીજધારી કોને કહીશું? અનાવૃત, જેની આજુબાજુ આવરણ નથી, અનાવૃત બીજધારી વનસ્પતિ. તો એમાં કહે છે કે એના જે બીજ છે એ ઢંકાયેલા નથી, એની આજુબાજુ કોઈ બીજપત્ર હોતું નથી, એની આજુબાજુ બીજપત્ર નથી. એટલે કે બીજ કેવા છે? તો કે નગ્ન અથવા ખુલ્લા હોય છે. હવે આનું કારણ શું? તો આમાં જે પણ લિંગી પ્રજનન અંગો છે એ પ્રજનન અંગમાં પુંકેસર, નર પ્રજનન અંગ તરીકે પુંકેસર અને માદા પ્રજનન અંગ તરીકે શું આવેલું છે? સ્ત્રીકેસર. અને જે અંડક છે અથવા જે બીજાશય છે એ સ્ત્રીકેસરમાં અંદર ઢંકાયેલું છે. સ્ત્રીકેસરની રચના આપણે જોઈએ તો આ રીતની આપણે રચના જોઈએ છે. બરાબર. અને અંડક અહીંયા અંદર શું થશે? બીજાશયથી ઢંકાયેલું છે. આ જે અંડક છે એ અંડક શેનાથી ઢંકાયેલું છે? બીજાશયથી. એટલે બીજાશયની અંદર અંડક આવેલું છે માટે એની આજુબાજુ શું તૈયાર થાય છે? આવરણ તૈયાર થશે. જ્યારે હવે અનાવૃત બીજધારીમાં જોઈએ, આ બરાબર સમજી લેજો. અનાવૃત બીજધારીમાં જોઈએ તો એમાં એમ કહે છે કે લઘુ બીજાણુધાની અને
એની ઉપર લઘુ બીજાણુ પર્ણ આવેલું હોય છે. લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ ધાની અને એની ઉપર શું છે? લઘુ બીજાણુ પર્ણ અથવા તો લઘુ બીજાણુ પર્ણ ઉપર કિનારી ઉપરથી લઘુ બીજાણુ ધાની ઉત્પન્ન થાય છે. બરાબર? તો આ બંને આવેલા છે અને એની અંદર આ જે લઘુ બીજાણુ ધાની છે એમાં લઘુ બીજાણુનું નિર્માણ થાય અને એ જે બીજાણુ છે એ બીજાણુમાંથી ભ્રૂણનું અથવા બીજનું નિર્માણ થાય. તો અહીંયા કોઈ આવરણ છે નહીં, ખુલ્લા છે, માટે બીજ ઢંકાયેલા હોતા નથી. જેમાં આમાં જો વિષમ બીજાણુ પરિસ્થિતિ જોવા મળશે. જે લઘુ બીજાણુ પર્ણ અને લઘુ બીજાણુ ધાની ધરાવતું શંકુ આકારની રચના નર શંકુ તરીકે ઓળખવામાં આવે. એને શેના તરીકે ઓળખીશું? નર શંકુ. અને એવી જ રીતના મહાબીજાણુ પર્ણ અને અંડક અથવા તો મહાબીજાણુ ધાની ધરાવતી રચના એને શેના તરીકે ઓળખીશું? માદા શંકુ તરીકે. તો આ અંડકની આજુબાજુ કોઈ આવરણ નથી. જેમ કે અહીંયા અંડકની આજુબાજુ બીજા સેલની દિવાલ હતી, અહીંયા એવું કશું જ નથી. માટે આના બીજ કેવા રહે છે? ખુલ્લા રહે છે. જ્યારે આના બીજ કેવા રહે છે? તો ઢંકાયેલા રહે છે. હવે જો આપણે બંનેમાં ઉદાહરણ લેવા હોય તો આવૃત બીજધારીમાં મકાઈ, સૂર્યમુખી તમે જોયેલા હશે. સૂર્યમુખી જોયેલું છે, મકાઈ જોયેલા છે. તો એ આવૃત બીજધારીનું ઉદાહરણ છે. હવે અનાવૃત બીજધારી, તો મેં શું કહ્યું? અનાવૃત બીજધારીમાં તમને વિષમ બીજાણુની વાત કરી. લઘુ અને મહા. લઘુનો મતલબ થશે નાનું, મહાનો મતલબ થશે મોટું. તો જો લઘુ બીજાણુ કયા માટે જરૂરી છે? નર શંકુનું આપણને પ્રતિનિધિત્વ કરે. મહાબીજાણુ માદા શંકુનું કરે. તો આની અંદર અનાવૃતમાં ઉદાહરણમાં લઈશું આપણે સાયકસ, સાયકલ નહીં હા, સાયકસ અને પાઇનસ. તો એની અંદર હું તમને બતાવું. આ પાઇનસ છે, આ પાઇનસ. પાઇનસની અંદર તમે જોશો કે આ લઘુ બીજાણુ છે. આ જે દેખાય છે તમને એ શું દેખાય છે? લઘુ બીજાણુ દેખાય છે. બરાબર? આ લઘુ બીજાણુ થશે. ઓકે. અને પાઇનસના આ જે તમે જોશો એ મહાબીજાણુ થશે. શું થશે? મહાબીજાણુ. તમે બંનેની સાઈઝ ઉપરથી ખ્યાલ આવી જશે. બંનેની સાઈઝ ઉપરથી ખ્યાલ આવે છે. બંનેની સાઈઝ જોશો તો ખ્યાલ આવી જશે કે એકની સાઈઝ નાની છે, એકની સાઈઝ મોટી છે. જે નાની સાઈઝના છે એને શું કહેવાય? લઘુ. અને મોટા છે એ મહા. તેનો મતલબ આ નર થશે અને આ શું થશે? માદાનું પ્રતિનિધિત્વ કરશે. આ સાઈન આપણને પાઇનસમાં આવું જોવા મળે. હવે જો સાયકસની વાત કરીએ તો આ સાયકસનો છોડ છે. આ રીતના એના જે પર્ણ હોય ને નીડલ જેવા 101 જેવા હોય, આ એનો આખો છોડ છે. આ રીતના સાયકસ. આની અંદર આપણે નર અને માદા પ્રતિનિધિત્વ જોઈએ તો આ તમે જોશો જે શું દેખાય છે તમને? તો આ માદા શંકુ આવશે. આ કયું આવશે? માદા. ધ્યાનથી જોઈ લો. જો એના પર્ણ કેવા છે? એકદમ અણીદાર, સોયાકાર જેવા છે ને. બરાબર? આ માદા. અને
હવે એમાં જ તમને નર પ્રતિનિધિત્વ બતાવું તો તમને ખ્યાલ આવશે કે નર શંકુ જે છે એ કેટલું નાનું હોય છે. જો આ નર, નીચે આ જે દેખાય છે એ શંકુ છે, બરાબર, અને એના પર્ણ પણ જુઓ તમે, તો આ શું આવશે? નર શંકુ. તો માદા શંકુ અને નર શંકુની આપણે વાત કરીએ છીએ. એવી જ રીતના અહીંયા આપણે જોઈશું અનાવૃત બીજધારી વનસ્પતિના ઉદાહરણો છે. તો પાઇનસમાં તમે જુઓ, વનસ્પતિ ઉપર ઉગેલું દેખાશે, માદા શંકુ દેખાય છે, નર શંકુ, બરાબર. પછી સાયકસમાં જુઓ, આવી રીતના પાઇનસ પરિપક્વ થાય ને ત્યારે આવા હોય. પાઇન ફ્રૂટ પણ એને કહેવાય. તમે કુલુ મનાલીની બાજુ ફરવા જાઓ તો તમને આવા પાઇનસ, નાના નાના પાઇન ફૂલ કહેવાય એને, નાના નાના પાઇન ફૂલ જોવા મળે. સાયકસનું જો, સાયકસનું માદા શંકુ દેખાય છે, સાયકસ માદા શંકુ, બરાબર. અને સાયકસ નર મકઈ ડોંડા જેવો દેખાશે તમને, એક જ આમ ઊભો. તો આજે પાઇનસની આપણે વાત કરી રહ્યા છે, એકદમ નાના હોય પાઇનસ, અને પાઇન ફ્રૂટ પણ એને કહેવાય. અને કુલુ મનાલી એ સાઈડ તમે ફરવા જાઓ તો ત્યાં જોવા મળે. અને જો એને કેવું આમ લાકડા લાકડા જેવું હોય પાઇન ફ્રૂટ, અને એને તમે લાઈન પાણીમાં મૂકો ને તો એ ધીરે ધીરે કેવું થાય, તો આવું મોટું થતું હોય. પાણીની બહાર કાઢી લો, ફરી પાછું નાનું થઈ જતું હોય છે. હવે આપણે બે વચ્ચેના તફાવતની વાત કરીએ. તમને મેં કહું છું કે આવૃત બીજધારી અને અનાવૃત બીજધારીને તમે તફાવતની રીતના તૈયાર કરી શકો, અથવા તો તમારે કઈ રીતના તૈયાર કરવાની છે, તો ટૂંક નોંધની રીતના. તો જો તફાવત તૈયાર કરવો હોય તો તમે ટૂંક નોંધ પણ તૈયાર કરી શકો. મુદ્દા લખવાના, ખાસ કરીને હવે તમે જો તફાવત લખતા હોય તો આ રીતના લખો તો તમારી ઇમ્પ્રેશન વધારે સારી પડે. આવૃત બીજધારી વનસ્પતિ અને અનાવૃત બીજધારી વનસ્પતિ. અનાવૃત બીજધારી વનસ્પતિ. તો આમાં આપણે પહેલો મુદ્દો લઈએ, એમાં વ્યાખ્યાનો પહેલો મુદ્દો લઈશું. તો આવૃત બીજધારી કોને કહેવાય? જેના બીજ આવરણથી ઢંકાયેલા હોય. અને અહીંયા શું આવશે? બીજ નગ્ન અથવા ખુલ્લા હોય છે, એટલે ઢંકાયેલા હોતા નથી. હવે બીજું, પરાગનયન. જો પરાગનયન ના થાય તો ફલન થવાની શક્યતા રહેતી નથી. તો પરાગનયન જોઈએ તો આવૃત બીજધારીમાં કીટકો, પક્ષી, પવન, ચામાચીડિયા, આ બધા દ્વારા થાય. આ લોકો શું કરે? પરાગરજને પોતાની જોડે લઈ જાય, બરાબર. તો પક્ષી, પવન, પ્રાણી દ્વારા આ વાહકો છે કે જેની મદદથી પરાગનયન થાય. જ્યારે અનાવૃત બીજધારીમાં માત્ર પવનથી જ થાય છે પરાગનયન, માત્ર પવન દ્વારા. કેમ? તો એની જે પરાગરજ છે એ ખાદ્ય હોતી નથી, એટલે કે કીટકો એમના મોઢામાં મૂકી શકે નહીં. અને જો મોઢામાં ના મૂકી શકે, એટલે કે ખાદ્ય ના હોય તો પોતાની જોડે લઈ જઈ શકતા નથી. એટલે માત્ર શેના દ્વારા થાય છે? પવન દ્વારા જ પરાગનયન થશે. એટલે
પરાગનયન. હવે જો ફલન થઈ જાય તો આપણે ભ્રૂણકોષ નિર્માણની વાત કરીએ. ભ્રૂણકોષ નિર્માણ. તો આવૃત બીજધારીમાં જો ભ્રૂણકોષ નિર્માણની વાત કરીએ તો આવૃત બીજધારીનું ભ્રૂણકોષ જે છે તે ફલન બાદ ત્રિકીય અને પેલામાં ફલન પહેલા દ્વિકીય. ભ્રૂણકોષ કેવો બનશે? ફલન બાદ ત્રિકીય બની જાય છે. ત્રિકીય હમણાં મેં બતાવ્યું ને કે વચ્ચે પેલું દ્વિતીય કોષ કેન્દ્ર હોય એની જોડે ફરીથી નરજન્મુ જોડાય તો શું બની જાય? ત્રિકીય. જ્યારે અનાવૃત બીજધારીમાં એ ફલન પહેલાં જ દ્વિકીય રહે છે, કારણ કે વપરાઈ જતો હોય. ફલન પહેલાં જ કેવો રહે છે? દ્વિકીય. ભ્રૂણકોષનું નિર્માણ ફલન થાય પહેલાં જ બની જાય છે ભ્રૂણકોષ. અને કેવો રહે છે તો કે દ્વિકીય. કેમ? કારણ કે ફલન પહેલાં જ બની ગયો, માટે એ દ્વિકીય જ રહે છે. ભ્રૂણકોષ ત્રિકીય બનતો નથી. પછી એનાથી આગળ બીજની રચના. બીજની રચના જોઈએ તો આવૃત બીજધારી છે એમાં બીજની ફરતે બેવડું આવરણ. બીજની ફરતે શું હોય? બેવડું આવરણ. જ્યારે અહીંયા બીજની ફરતે એક જ આવરણ હોય છે. પહેલા આપણે વ્યાખ્યા લીધી, પછી પરાગનયન. પરાગનયન થયું એટલે ફલન થયું. આમાં ભ્રૂણકોષનું નિર્માણ થયું. ભ્રૂણકોષ બન્યા પછી બીજ બન્યું. તો બીજની રચનામાં બેવડું આવરણ, પેલી બાજુ એક જ આવરણ હોય છે. હવે અંડક. તો અહીંયા અંડક ક્યાં છે? સ્ત્રીકેસરમાં બીજાશયની અંદર છે. જો અંદર હોય તો એનો મતલબ એ શું થયેલું છે? આવરણથી ઘેરાયેલું છે. બરાબર? એટલે બીજ ફળમાં ઢંકાયેલું. બીજ ફળમાં કેવા છે? ઢંકાયેલા હોય છે. જે અંડક છે એ અંડક ક્યાં છે? બીજાશયની અંદર. અંડક બીજાશયની અંદર છે, માટે બીજ ફળમાં શું થાય છે? ઢંકાયેલા હોય છે. એટલે અહીંયા આપણે લખીશું અંડક ક્યાં છે? બીજાશયની અંદર, માટે બીજ ફળથી ઢંકાયેલા. બરાબર? જ્યારે અનાવૃતમાં આપણે જોઈએ તો એમાં આવું બીજાશયની અંદર નથી, એટલે કે એને મહાબીજાણુ પર્ણની કિનારી ઉપર. અંડક ક્યાં છે? મહાબીજાણુ પર્ણની કિનારી ઉપર. અને કિનારી ઉપર છે એટલે ખુલ્લા હોય છે, એટલે બીજ ખુલ્લા અથવા નગ્ન ઢંકાયેલા હોતા નથી. પછી ફળની વાત કરીએ તો અહીંયા ફળ ઉત્પન્ન થાય છે, જ્યારે અહીંયા ફળ બનતું જ નથી. ફળ ઉત્પન્ન થતું નથી. પછી આગળ ફળ પછી આવશે હવે પુષ્પ. પુષ્પની વાત કરીશું આપણે. પહેલા વ્યાખ્યા લીધી, પછી પરાગનયન કોના દ્વારા થાય એની વાત કરી. ભ્રૂણકોષનું નિર્માણ. જો વ્યાખ્યા પછી પરાગનયન. પરાગનયન થયું તો ફલન થાય. ફલન થાય એટલે ભ્રૂણકોષ બને, એની વાત કરી કે ભ્રૂણકોષ ફલન બાદ બને છે, પેલાના ફલન પહેલા. ત્રિકીય ભ્રૂણકોષ, દ્વિકીય ભ્રૂણકોષ. પછી જે બીજ છે એની વાત કરીએ તો એમાં બેવડું આવરણ હોય, પેલામાં બીજની આજુબાજુ એક જ આવરણ. અંડકની વાત કરીએ તો અંડક બીજાશયની અંદર,
એટલે બીજ ફળથી ઢંકાયેલા. પેલા મહાબીજના પર્ણની કિનારી પર એટલે બીજ ખુલ્લા. ફળ ઉત્પન્ન થાય છે, ફળ ઉત્પન્ન થતા નથી. બરાબર. પછી આગળનો મુદ્દો હવે એનાથી આગળનો મુદ્દો લઈએ આપણે પુષ્પની વાત કરીએ. કયા નંબરનો આવ્યો તે ખબર? ચાલો પુષ્પની વાત કરીએ. તો જો આવૃત બીજધારીમાં તમે સૂર્યમુખી કે મકઈ કે એનું પુષ્પ જુઓ તો એ વજ્રપત્ર, દલપત્ર, સ્ત્રીકેસર અને પુંકેસર આ બધું ધરાવશે. બરાબર. જ્યારે એટલે અહીંયા વજ્રચક્ર, દલચક્ર, સ્ત્રીકેસર અને પુંકેસર એવું કહીએ. જ્યારે પહેલામાં અનાવૃતમાં આપણે શું કહ્યું હતું? સ્ત્રીકેસર પુંકેસર છે ના, એની જગ્યાએ મહાબીજાણુ પર્ણ અને લઘુ બીજાણુ પર્ણ આવેલા હોય છે. સ્ત્રીકેસરનો મતલબ શું થાય? મહા. જો મેં કહું હતું ને સ્ત્રી એટલે મહા, યાદ રાખવાનું. મહાબીજાણુ પર્ણ અને પુંકેસર એટલે લઘુ બીજાણુ પર્ણ યુક્ત અથવા એવા સ્વરૂપે પુષ્પ હોય છે. પુષ્પની રચના જોઈએ તો સરળ. અહીંયા પુષ્પ રચના. તો આની પુષ્પ રચના કેવી છે? તો કે જટિલ હોય, કારણ કે આટલા બધા ચક્ર હોય એટલે કેવી રહેવાની? જટિલ રહેવાની, સુવિકસિત. અને એકલિંગી અથવા ઉભયલિંગી એટલે કે દ્વિલિંગી બંને પ્રકારના પુષ્પ જોવા મળશે. એકલિંગી એટલે જેમાં માત્ર પુંકેસર અથવા તો માત્ર સ્ત્રીકેસર હોય, અને ઉભયલિંગીનો મતલબ જેમાં બંને હોય, પુંકેસર અને સ્ત્રીકેસર. જ્યારે આમાં પુષ્પ કેવા? તો જટિલના બદલે કેવા? તો સરળ. સુવિકસિતના બદલે કેવા? તો પ્રાથમિક કક્ષાના. અને એકલિંગી કે ઉભયલિંગી તો માત્ર એકલિંગી જોવા મળે. માત્ર કેવા પ્રકારના જોવા મળશે? એકલિંગી પ્રકારના જોવા મળશે આપણને. બરાબર. સારું. એનાથી આગળ જોઈએ આપણે પુષ્પ રચના પછી વાહક પેશી. ધીરે ધીરે જો આપણે શું કરી રહ્યા છે તમને ખ્યાલ આવે છે? પહેલા મેં શું કર્યું? પરાગમન, પછી ફલન. ફલનમાં ભ્રૂણકોષનું નિર્માણ, પછી ભ્રૂણકોષ પછી આપણે બીજ, બીજ પછી ફળ, ફળ પછી એટલે એમાં અંડક અને પછી ફળ, ફળ પછી આપણે પુષ્પની વાત કરી, પુષ્પ રચના. હવે ધીરે ધીરે આપણે વાહક પેશી તરફ જઈએ. તો આવૃત બીજધારીમાં જલવાહિની, જલવાહક પેશી છે ને એમાં જલવાહિની, જલવાહિની એવા ઘટકો હોય. કયા કયા? જલવાહિની અને જલવાહિની. જ્યારે અનાવૃતમાં માત્ર કયો ઘટક હોય? તો કે જલવાહિની જ ઘટક, જલવાહિની જ ઘટક આવેલો હોય છે. આ જલવાહક પેશી છે. અન્નવાહક પેશીના ઘટકોની વાત કરીએ તો ચાલની નલિકા અને સાથી કોષ. ચાલની નલિકા અને સાથી કોષ. જ્યારે અનાવૃત બીજધારીમાં ચાલની કોષ. બસ આ જ હોય. બરાબર. તો આ અન્નવાહક અને જલવાહકની વાત થઈ. હવે અવસ્થા. અવસ્થામાં મુખ્ય અવસ્થા અને ગૌણ અવસ્થા. તો આવૃત બીજધારીમાં મુખ્ય અવસ્થા કઈ આવશે? જન્યુજનક. કેવી હોય?
એકકીય હોય ને, અને ગૌણ કઈ બીજાણુજનક. જ્યારે અહીંયા મુખ્ય અવસ્થા બીજાણુજનક, દ્વિતીય અને બીજાણુમાંથી પછી શું બનશે? જન્યુ બને છે, એકકીય જન્યુ બનશે. તો આ જે લઘુ બીજાણુ પર્ણ છે એમાં લઘુ બીજાણુ ઉત્પન્ન થશે, જે બીજાણુજનક અવસ્થા દર્શાવે છે, અને પછી એ લઘુ બીજાણુમાંથી જન્યુનું નિર્માણ થશે, એટલે જન્યુજનક પછી અવસ્થા આવશે. ઉદાહરણ લઈએ. હવે ઉદાહરણમાં આપણે આ અમુક મુદ્દા મેં જૂની ચોપડીના પણ આપણે આમાં સમાવેલા છે, બરાબર. નવી ચોપડીના બધા મુદ્દા નથી લીધેલા, કેટલાક જૂની ચોપડીમાં આપણે જે આપતા હતા એ મુદ્દા પણ સમાયેલા છે. છેલ્લો મુદ્દો ઉદાહરણનો લઈએ તો એમાં મોટામાં મોટું અને નાનામાં નાનું બે ઉદાહરણ લઈશું આપણે. મોટામાં મોટું અને નાનામાં નાનું. તો મોટામાં મોટું જે આવૃત બીજધારી વનસ્પતિનું ઉદાહરણ જે છે નીલગિરી. કયું છે? નીલગિરી. જ્યારે અનાવૃત બીજધારીમાં ઉદાહરણ છે સિક્વોયા, સિમ્પલ વિરન્સ. સિક્વોયા સિમ્પલ વિરન્સ. સિક્વોયા સિમ્પલ વિરન્સ. આ લગભગ 90 થી 100 મીટર જેટલું ઊંચું છે, અને આ સિક્વોયામાં ઘણી જગ્યાએ આવું લખેલું છે. જો એનું પ્રજાતિ સિક્વોયા છે અને જાતિ છે સિમ્પલ વિરન્સ. 150 મીટર છે એની ઊંચાઈ. સિક્વોયા સિમ્પલ વિરન્સ. મોટામાં મોટું આવૃત બીજધારીમાં નીલગિરી અને અનાવૃત બીજધારીમાં સિક્વોયા સિમ્પલ વિરન્સ. અને જો નાનામાં નાનું લઈએ તો વુલ્ફિયા ગ્લોબોઝા. વુલ્ફિયા ગ્લોબોઝા. વુલ્ફિયા એકદમ નાની, તમારા હાથમાં આવી રહે એવી દેખાશે. ગ્લોબોઝા. અને જો અનાવૃતમાં લેવું હોય તો ઝામિયા પિગ્મિયા. ઝામિયા પિગ્મિયા. વુલ્ફિયા ગ્લોબોઝા એ નાનામાં નાનું આવશે આવૃતમાં, અને અનાવૃતમાં ઝામિયા પિગ્મિયા, જે નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ છે. આની અંદર એક બીજું ઉદાહરણ પણ આપેલું છે. રામબાણ જે વનસ્પતિ છે, રામબાણ, એનો પુષ્પ વિન્યાસ 6 મીટર જેટલો ઊંચો. રામબાણનો પુષ્પ વિન્યાસ કેટલો ઊંચો કીધેલો છે? 6 મીટર. અને એને રેફ્લેસિયા આર્નોલ્ડી તરીકે પણ ઓળખવામાં આવે. રેફ્લેસિયા આર્નોલ્ડી 8 કિલોગ્રામ વજનનું પુષ્પ છે. રેફ્લેસિયા આર્નોલ્ડી. તમારે આર્નોલ્ડ તમને ખબર છે? ઇંગ્લિશ પિક્ચરમાં આર્નોલ્ડ હોય છે, તો એના ઉપરથી યાદ રાખવાનું. રેફ્લેસિયા આર્નોલ્ડી 8 કિલોગ્રામ જેટલા વજનનું પુષ્પ છે. આટલું આવું પુષ્પ કોઈ માથામાં નાખ્યું હોય તો શું થાય? બેસી જાય ને. 8 કિલોગ્રામ ધરાવતું એનું પુષ્પ, એવું એટલું મોટું વજન, એટલું બધું વજન, અને 1 મીટરનો વ્યાસ છે એ પુષ્પનો. 1 મીટરનો વ્યાસ અને 8 કિલો એનું વજન છે. આવૃત બીજધારી વનસ્પતિનું આ ઉદાહરણ છે. તો આપણે આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ વિશે વાત કરી ગયા. હવે આગળ છેલ્લો એક મુદ્દો આપણો બાકી રહે છે. વનસ્પતિ જીવનચક્રમાં જે એકાંતર જનનની વાત છે એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું.